નમસ્કાર મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોઈશું શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનો ભવ્ય આયોજન કચ્છમાં કઈ જગ્યાએ થઈ રહ્યો છે અને ક્યાં આવેલ છે લોકેશન અને કથાવાચક કોણ છે અને કથા દરમિયાન રોજના શું કાર્યક્રમો છે અને કેવો મંડપનો ડેકોરેશન છે, જમવાની વ્યવસ્થા, ભોજનાલય અને રસોડા વિભાગની સંપૂર્ણ જાણકારી આજે આપણે મેળવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. અને હા મિત્રો, આપણે આ ભવ્ય કથાનું આયોજનના તમામ વિડીયો, રોજની અપડેટ કાર્યક્રમ આપણે આ મારી ચેનલના વિડીયો દ્વારા જોવા માંગતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને તમામ આ કથાના આયોજનના વિડીયો જોવા મળતા રહેશે. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, તો હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, ગઢસીસામાં જે અહીંયા કને જે કાર્યક્રમ જે કથાનો શરૂ થઈ રહ્યો છે, તો શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા ને આજે 7 તારીખ છે અને 11 તારીખના શરૂ થશે. તો અહીંયા તૈયારીઓ હાલ ફૂલ જોશમાં જેવી કર હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આજે આપણે જોઈશું કે કેવો વ્યૂ દેખાય છે અહીંયાથી, કારણ કે બધી કમ્પ્લીટ તૈયારીઓ હવે થઈ ગઈ છે અને 11 તારીખના શરૂ થશે અહીંયા કથાનું આયોજન. અને હાલ આપણે જોઈએ કે ને વિશે આપણે જાણીશું કે અહીંયા જે રાત્રિના અને દિવસના જે પ્રોગ્રામ છે, શું પ્રોગ્રામ ને કાર્યક્રમ છે, તેના વિશે પણ આપણે જાણકારી મેળવીશું. તો વિડીયોમાં બને રહેજો. તો હાલ આપણે અહીંયા જે ડોમ છે ત્યાં જ આપણે પહોંચી આવ્યા છીએ. રસ્તાની બાજુમાં જ છે જગ્યા ગઢસીસા મુકામે, અને સુંદર મજાનો ડેકોરેશન અહીંયા રસ્તામાં કરવામાં આવ્યો છે. આજે ઉપર લગભગ કપડું બાંધવાનું બાકી છે. હવે આગળ આપણે જોઈશું કે ડોમની તૈયારીઓ કેવી છે. તો વિશાળ જગ્યામાં આ કથાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આપણે ગઢસીસામાં પહેલાં પણ વિડીયો બનાવેલ છે, જે તે વખતે આપણે જે તૈયારીઓ થતી હતી ને હવે લગભગ કામ કમ્પ્લીટ થઈ ગયું છે ઘણું ખરું. તો હવે જોવાની આપણને મજા આવશે ને હવે દિવસો પણ થોડાક જ બચ્યા છે શરૂ થવાને. તો સરસ મજાનું અહીંયા જે જમીનમાં પણ જોઈ શકો તમે કે નીચે નેટ પાથરીને સાફ સફાઈ ને ચારે બાજુ સુંદર એવું સફાઈ કામ કરીને અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. તો આ બાજુ છે રસ્તો અને સામે જ અહીંયા ડોમ છે. અને ડોમ હવે બધા કમ્પ્લીટ બંધાઈ ગયા છે. પહેલાં આપણે મેન જે ડોમ કથાનું છે તે આપણે જોઈશું, અને ત્યારબાદ આ બાજુ આપણે રસોડો અને જે VIP રસોડો અને ભોજનાલય તે બધું આપણે કવર કરીશું. હાલ અહીંયા તમે જોઈ શકો છો સુંદર મજાનું એવું આપણે ડેકોરેશન કરીને મંડપ શણગારે છે ડોમ. તો આ પહેલો જ મેન ડોમ અહીંયા વચમાં છે, અને એક ડોમ આ પહેલાં જ અહીંયાથી દ્રશ્ય તમે જોઈ શકો છો સુંદર મજાનું કમ્પ્લીટ, જેને કહેવાય કે અહીંયા કૂલર પણ સાઈડમાં રાખી દેવામાં આવે છે. અને બધું કામ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે હાલમાં. અને જે કથાનો જે ડોમ છે તે આ વચ્ચોવચ્ચ છે. અહીંયાથી આપણે દૂરથી જઈને બતાવીએ તો આ બાજુ આ જે મેન જે વચમાં છે તે મેન કથાનો ડોમ છે. સામે સ્ટેજ છે જ્યાં આપણે કથા વાંચન થશે શ્રી પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા દ્વારા, અને સાઈડમાં બંને ડોમ છે સાઈડમાં. તો વચમાં કથાનો ડોમ ને સાઈડમાં માણસો પણ અહીંયા બેસી શકે તે માટે 3 ડોમ સાથમાં છે. તો હવે આપણે જોઈએ કે સ્ટેજ કેવું બંધાણું છે અને કેવો તેનું ડેકોરેશન છે તે પણ જોઈ લઈએ આપણે. તો અંદર બહુ ઠંડક મળે એવું વાતાવરણ છે. અને આ બાજુ વચમાં જ ગેલેરી રસ્તો જ્યાં અવર જવર કરી શકાય, અને બંને બાજુ એક બાજુ જેન્ટ્સ ને બીજી બાજુ લેડીઝ બેસશે અહીંયાથી. તો સરસ આયોજન, અને સાઈડમાં જે આપણે બતાવ્યા તે ડોમ પણ ત્યાં પણ માણસો બંને સાઈડમાં બેસી શકે એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. ઉપર પણ મોટા મોટા ફેન લગાવવામાં આવ્યા છે, અને ઝુમર અલગ અલગ જગ્યાએ સરસ મજાના ઝુમરનું ડેકોરેશન અને મોટા ફેન, અને સાઈડોમાં પણ એર કુલર રાખવામાં આવ્યા છે. અને થોડું ઘણું જે અહીં AC સિસ્ટમ જે કામ ચાલુ છે હાલમાં, જે ફુવારા ઠંડક પડે એવા અહીંયા ચાલુ કરશે ACના, તેની લાઈનો બધી કામકાજ હાલમાં ચાલુ છે. અહીંયા ભાઈઓ કરી રહ્યા છે.
તો બહુ સરસ આયોજન અને માણસોને ઠંડક મળે તે માટે અહીંયા એસી સિસ્ટમ ચાલુ છે. તો આ જે અલગ અલગ વાયર દેખાય, વાયરની અંદર આપણે પાઇપની અંદર ઠંડા પાણીના ફુવારા અહીંયાથી નીકળશે, જેના કારણે માણસોને ઠંડક મળે અને ગરમી ન થાય. જે ભક્તો આવે અહીંયા કથા સાંભળવા, તો સામે સ્ટેજ પણ જોઈ શકો તમે. અહીંયા ફુવારા લગભગ ચાલુ પણ ચેક કરી રહ્યા છે, તે લોકો ચાલુ પણ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અહીંયાથી બહુ ઠંડક મળે એવા એસી સિસ્ટમ અહીંયાની. ને સામે જ આપણે મંડપનું તો બહુ સુંદર આયોજન છે અહીંયા કને. ને સ્ટેજ પણ આપણે લગભગ ઘાટો બંધાઈ ગયો છે. નીચે પણ સરસ મજાની ચાદર અહીંયા નેટ પાથરેલ છે, અને સ્ટેજ સામે સરસ મજાનો એવો ડેકોરેશન સ્ટેજનું કરવામાં આવ્યો છે, જે આપણે બહુ જોવામાં મજા આવે એવો સુંદર મજાનો દ્રશ્ય છે અહીંયાનો, અને સરસ કામગીરી. તો અહીંયાથી આપણે જે કથાનો શ્રીમદ ભાગવત કથા અહીંયાથી વાંચાશે સ્ટેજ ઉપરથી પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદા દ્વારા. તો બહુ સુંદર આયોજન. તો મિત્રો, આપણે મેન ડોમ છે જે કથા વાચકનો, તે આપણે જોયો. અને હવે આપણે આગળ જઈને સામે જે ડોમ છે ત્યાં આપણે રસોડો વિભાગ અને ભોજનાલય તેના ડોમ પણ આપણે જોઈશું. તો અહીંયા કને જોઈ શકો છો તમે, ઠંડકના ફુવારા અહીંયા કને એસીના ચાલુ થઈ ગયા છે. અહીંયા કામ પણ ચાલુ છે અને ચેક પણ સાથે સાથે કરી રહ્યા છે. કેવી રીતના કોઈ બંધ નથી ને, કમ્પ્લીટ ચાલુ જ છે ને લાઈનો. એકદમ સરસ આયોજન છે. અને હવે આપણે સામે જોઈશું કે સામેના ડોમમાં કેવી તૈયારીઓ છે ને શું રસોડાના કેટલા ડોમ છે, અને જમવાના ભોજનાલયના અને વીઆઈપી જે ભોજનાલય છે તે ક્યાં છે તે આપણે આગળ જોઈએ. તો હવે આપણે અહીંયા કને આ 3 ડોમ તમે જોઈ શકો છો. મેન આ કથાવાચકનો, અને 2 સાઈડમાં જ્યાં પણ માણસો ભક્તો અહીંયા બેસી શકે આરામથી, તે આપણે જોયો. ને હવે આપણે અહીંયા લાસ્ટમાં આ જે વીઆઈપી ડોમ છે તે જોઈશું, ને પછી આ ભોજનાલયના ડોમ, ને ત્યારબાદ આપણે રસોડો જોઈશું. અને સાથે સાથે આપણે અહીંયા જે વચમાં આ કથા જ્યારે ચાલુ થશે ત્યારે કથામાં શું આયોજન છે તે પણ આપણે માહિતી મેળવીશું. તો મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો તે વીઆઈપી અને વીવીઆઈપી તથા જે સંતો મહંતો જે આવશે તેનો આ જમવાનો ભોજનાલય છે. તો અહીંયા સુવિધા કેવી છે તે પણ આપણે જોઈશું. તો અહીંયા ટેબલો બધી જમવા માટે 2 લાઈનો છે, અને મોટો ડોમ વિશાળ છે અહીંયા કને, જ્યાં વીઆઈપી વીવીઆઈપી અને સંતો અને સાધુઓ અહીંયા બધા જમશે. તો આ છે વીઆઈપી ભોજનાલય. તેની પણ સરસ મજાની એવી અહીંયા કને આયોજન કરવામાં આવ્યું છે, જે આપણે મેન ડોમની અહીંયા સામે જ છે છેવાડા ઉપર. ને અહીંયા હાલ આપણે જે બાથરૂમ કે અમુક જે બનશે ચોકડી કે તે પણ અહીંયા ચાલુ છે કામકાજ કન્સ્ટ્રક્શનનું. તો આપણે વીઆઈપી અને વીવીઆઈપી જે રસોડો આપણે ભોજનાલય જોયું, અને ત્યારબાદ અહીંયા વચમાં આ જે જગ્યા છે સ્પેસ, તેમાં પણ અહીંયા મંડપ છાંયડો મળે તે માટે અહીંયા બનાવવામાં આવ્યું છે. અને તેની બાજુમાં અહીંયા કને હજી 3 ડોમ છે. તો આ છે 2 ડોમ અહીંયા કને બાજુમાં જ જે ભોજનાલયના છે. તો 2 ડોમમાંથી 1 ડોમ બહેનોનો ને 1 ડોમ આપણે ભાઈઓનો ભોજનાલય અહીંયા કને આની અંદર પ્રસાદી મળશે. તો આ છે વિશાળ ડોમ, અને અહીંયા કને કાઉન્ટર રાખી અને માણસો ભક્તો જે આવશે કથાનું રસપાન કરવા તે અહીંયા ભોજન પ્રસાદી લેશે. તો આ 2 ડોમ છે, બીજો સાઈડમાં છે. તો એકમાં બહેનો અને બીજામાં ભાઈઓ માટે અને બહેનો માટે 2 અલગ અલગ જમવાની વ્યવસ્થા ભોજનાલય બનાવવામાં આવ્યું છે. તે આપણે એક બીજો છે તે આગળ જોઈશું ડોમ. ને એની વચમાં પણ અહીંયા થોડીક જગ્યા સ્પેસ છે, તેમાં પણ મંડપ ઉપર બાંધીને છાંયડો કરવામાં આવ્યો છે. તો બહુ સારી વ્યવસ્થા અને વિશાળ પ્રાંગણમાં અહીંયા કને વચમાં પણ અહીંયા કને આ કાંઈ સ્ટ્રક્ચર છે ત્યાં પણ કાંઈક એવું ડિસ્પ્લે બનાવવામાં આવ્યું છે. 2 છે અહીંયા. અને આ બીજો ભોજનાલય
તો આ જે કમ્પ્લીટ થઈ જશે ત્યારે તો અહીંયા બોર્ડ લાગી જશે કે આ ભાઈઓનો અને આ બહેનોનો, પરંતુ હાલમાં આપણે ખબર ન પડે કે કયો બહેનોનો અને કયો ભાઈનો, પરંતુ આ બંને ડોમ છે તે ભોજનાલયને છે અને બંને વિશાળ એવા મોટા ડોમ છે. અને લાસ્ટમાં આપણે જે વાસણ ધોવાના અને ચોકડીની પાછળ આપણે આવેલ છે. અને હવે આપણે આગળ રસોડા વિભાગ જોઈશું, જ્યાં આપણે રસોઈ બનશે બધી. આ 7 દિવસ જે કાર્યક્રમ હાલશે આપણો કથાનો, તે દરમિયાન જે રસોઈ બધી જે થશે તે આગળ અહીંયા આપણે રસોડા વિભાગમાં આપણે જોઈ લઈએ. તેનું કામ પણ લગભગ કેટલે પહોંચ્યું તે પણ આપણે જોઈશું. તો હવે આપણે આ છે ડોમ રસોડા વિભાગનું, જ્યાં બધી રસોઈ થશે અહીંયા કને. તો આપણે જોઈ લઈએ અહીંયા વ્યવસ્થા કેવી છે. મોટો ડોમ છે અહીંયા કને રસોડાનો પણ, અને ચૂલાનું ખોદકામ ચાલુ છે, જોઈ શકો તમે. અહીંયા કને આખી લાઈન છે તે બધી ચૂલાની છે. તો બધો ચૂલામાં, દેશી ચૂલામાં બધી રસોઈ થશે અહીંયા કને લાકડાથી. તો સરસ આયોજન, અને થોડું ઘણું જે કન્સ્ટ્રક્શનનું કામ જે અહીંયા થવાનું છે તેના માટે બ્લોક પણ અહીંયા પડ્યા છે. આ તો રસોડામાં આપણે જે ચૂલાની વ્યવસ્થા હાલ કામગીરી તેની ચાલુ છે, અને તેની સામે જ અહીંયા ચોકડી જે વાસણ ધોવા માટે, અને અહીંયા પાણીનો સ્ટોક માટે મોટી ટાંકી છે. અને ત્યારબાદ જે રસોઈમાં જે વપરાશે તે બધા અહીંયા કને લાકડા, તે પણ અહીંયા જોઈ શકો તમે કેટલા છે. તો આ બધા જે લાકડા પડે છે જોઈ શકો તમે, ઢગલા ને ઢગલા, કેટલા ટ્રેક્ટર ન જાણે અહીંયા ખાલી કર્યા હશે. વિશાળ પ્રમાણમાં લાકડા અહીંયા બળતણ જે રાખવામાં આવે છે તે બધા સંપૂર્ણ અહીંયા કને જે રસોડા વિભાગમાં રસોઈ દરમિયાન આ બધા યુઝ કરાશે, વપરાશે. તો ઘણો એવો અહીંયા વિશાળ એરિયામાં મોટું આયોજન કથાનું, અને અહીંયા રસોડા માટે લાકડા રાખવામાં આવે છે. અને લગભગ આ જે ડોમ નાનકડું આપણે જે મંડપ છે તે લગભગ રસોડાનો સ્ટોક જેને કહેવાય કે રસોડાનો બધો માલ સામાન ભંડાર અહીંયા લગભગ બનાવવામાં આવ્યો છે. હા, તો સામે આપણે જે રસોડાની જે રસોઈનો ભંડાર, અને અહીંયા કને કામકાજ ચાલુ છે. તો એક ભાઈ છે તે આપણે અહીંયા કને જે રસોડાના ચૂલાનું ખોદકામ કરી રહ્યા છે. તો બહુ ધન્યવાદ ભાઈને, સરસ મજાનું કામ અહીંયા કને રસોડાનું ખોદકામ ચૂલાનું. તો આખી લાઈનમાં અહીંયા ચૂલા જ છે. શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન પ્રારંભ તારીખ 11/3/2026 અને બુધવાર સંવંત ફાગણ વદ આઠમના બપોરે 3 કલાકે. શોભાયાત્રા તારીખ 11/3/2026 બુધવારના સવારે 9 થી 12 કલાકે. દીપ પ્રાગટ્ય તારીખ 11/3/2026 બુધવાર બપોરે 3 કલાકે. કથાનો સમય પ્રથમ દિવસ 3 થી 7 વાગ્યા સુધી, અને અન્ય દિવસ સવારે 9 થી 1 વાગ્યા સુધી. શ્રી કૃષ્ણ જન્મોત્સવ તારીખ 14/3/2026 શનિવારના, અને શ્રી કૃષ્ણ રૂકમણી વિવાહ તારીખ 16/3/2026 સોમવારના. અને મહાપ્રસાદનો સમય પ્રથમ દિવસે 12:30 થી 2 વાગ્યા સુધી, અને અન્ય દિવસ 1 વાગ્યાથી 2:30 સુધી. અને રાત્રિના કાર્યક્રમની વાત કરીએ તો સંતવાણી 12/3/2026 ગુરુવારના રાત્રે 9 કલાકે. કલાકાર છે નિલેશ ગઢવી અને તેમની ટીમ. લાઈવ કોન્સર્ટ તારીખ 14/3/2026 શનિવાર રાત્રે 9 કલાકે. રાજ ગઢવી અને ચૈતાલી છાયા. સાંસ્કૃતિક કાર્યક્રમની વાત કરીએ તો તારીખ 16/3/2026 સોમવાર રાત્રે 9 કલાકે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. રાધે રાધે. હવે મળીશું આપણે કથા મંડપમાં.